Good morning, students. Our subject is water resource management. Our chapter is groundwater, and today our topic is zone of groundwater. તો જમીનની નીચે પાણીના અસ્તિત્વને આધારે પૃથ્વીના પોપડાને આપણે બે પાર્ટમાં વહેંચી શકીએ છીએ. એમાં છે ઝોન ઓફ રોક ફ્લોએજ અને ઝોન ઓફ રોક ફ્રેક્ચર. હવે તેમાં ઝોન ઓફ રોક ફ્લોએજ તે પ્લાસ્ટિક ફ્લોના રૂપમાં હોય છે અને આ ઝોનમાં ખડકોનું કાયમી વિરૂપણ હોતું નથી, કારણ કે સ્ટ્રેસનું પ્રમાણ છે એ સ્થિતિસ્થાપકની હદ કરતાં વધારે હોય છે. ઝોન ઓફ રોક ફ્રેક્ચર તેમાં સ્ટ્રેસનું પ્રમાણ છે એ સ્થિતિસ્થાપકની હદમાં હોય છે, પોલાણો પણ આવેલા હોય છે, પોરોસિટી હોય છે. આ ઝોનમાં આવેલું પાણી છે એ ખડકોની છિદ્રાળુતા ઉપર આધાર રાખે છે. જમીનની સપાટીની નીચે આ ઝોનની ઊંડાઈ 100 મીટરથી માંડીને 1800 મીટર જેટલી હોય છે. 100 મીટરથી માંડીને 1800 મીટર જેટલી હોય છે. તો ધીસ ઇઝ ધ પોર્શન ઓફ ધી રોક ફ્લોએજ એન્ડ ધીસ ઇઝ ધ પોર્શન ઓફ ધી ઝોન ઓફ રોક ફ્રેક્ચર. હવે ઝોન ઓફ રોક ફ્રેક્ચરના બે પાર્ટ છે, ઝોન ઓફ એરિએશન અને ઝોન ઓફ સેચ્યુરેશન. ઝોન ઓફ એરિએશન અને ઝોન ઓફ સેચ્યુરેશન. હવે ઝોન ઓફ એરિએશન છે તે વોટર ટેબલની ઉપરનો ભાગ છે. વોટર ટેબલની આ ઉપરનો ભાગ છે એ ઝોન ઓફ એરિએશન છે, અને ઝોન ઓફ સેચ્યુરેશન છે એ વોટર ટેબલની આ નીચેનો ભાગ છે એ ઝોન ઓફ સેચ્યુરેશન છે. હવે ઝોન ઓફ સેચ્યુરેશનમાં આવેલું પાણી છે એ ભૂજલ એન્જિનિયર માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ પાણીને જ બહાર લાવવાનું કામ તેનું છે. અને આ ઝોનમાં પાણી છે એ હાઇડ્રોસ્ટેટિક દબાણ હેઠળ આવેલું હોય છે. ઝોન ઓફ સેચ્યુરેશનમાં zone of aeration, voids are filled or partially filled with water, air or the other fluid of the gases. Water may be moved downward by gravity, may be stationary or held in a place by capillary action, or may be drawn down upward by plant or evaporation. એટલે કે ઝોન ઓફ એરિએશન એટલે કે આ પાર્ટ છે તેમાં વોઇસ છે એ ભરેલા હોય છે, પાર્શિયલ ફિલ્ડ વિથ વોટર અથવા એરથી અથવા તો કોઈ ફ્લુઇડથી અથવા ગેસથી ભરેલા હોય છે. તેમાં ગ્રેવિટીથી તે મૂવિંગ કરે છે, મે બી સ્ટેશનરી એટલે સ્થિર પણ હોય છે, કેપિલરી રિએક્શનમાં પણ જોવા મળે છે, અને મે બી ડ્રોન અપવર્ડ બાય પ્લાન્ટ્સ ઓર ઇવાપોરેશન. ઝોન ઓફ એરિએશનમાં આવેલું પાણી છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ વહે છે. તેમાં કોઈ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હોતું નથી. આ ઝોનની ઊંડાઈ છે, ડેપ્થ છે એ 0થી માંડીને 300 મીટર જેટલી હોય છે. ઝોન ઓફ એરિએશનની ડેપ્થ છે એ 0થી લઈને 300 મીટર સુધી હોય છે. હવે ઝોન ઓફ એરિએશનના આપણે 3 સબ ઝોન છે. એમાં પહેલું આવે છે એ સોઇલ વોટર, બીજું આવે છે ઇન્ટરમીડિયેટ, અને ત્રીજું આવે છે એ ફ્રિન્જ વોટર, જેની ઊંડાઈ 0થી લઈને 300 મીટર સુધીની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તેમ ભૂગર્ભજળના વિસ્તારોની આપણે ડિસ્કશન કર્યું. ઝોન ઓફ ગ્રાઉન્ડ વોટરનું તેમાં બે પાર્ટ, ઝોન ઓફ રોક ફ્રેક્ચર અને ઝોન ઓફ રોક ફ્લોએજ, તેમજ ઝોન ઓફ રોક એરિએશન અને ઝોન ઓફ સેચ્યુરેશન વિશે આપણે સમજ મેળવી.
હવે થોડાક ટેકનિકલ ટર્મ્સ વિશે આપણે ફોકસ કરીએ. તો પહેલું એમાં આવે છે એક્વિફેર. ગ્રાઉન્ડ વોટરને લગતા પદોમાં આપણે પહેલું આવે છે એક્વિફેર. એન્ડ એક્વિફેર ઇઝ એ સેચ્યુરેટેડ formation of the earth material which not only store water but yield it in sufficient quantity. Thus an aquifer transmit water relatively easy due to the high permeability. Unconsolidation deposit of sand and gravel are form good aquifer. એટલે કે પૃથ્વીનો જે સ્તરમાં પાણીનો સંગ્રહ થઈ શકે તેમજ પાણી સારા એવા પ્રમાણમાં પસાર થઈ શકે એવા પારગમ્ય પરમિબલ સ્તરોને આપણે એક્વિફેર કહેવામાં આવે છે. હવે તેના બે સારા ઉદાહરણમાં રેતી અને ગ્રેવાલ આવે છે. તો આને એક્વિફેર કહેવામાં આવે છે. બીજી ડેફિનેશન છે એ છે એક્વિક્લુડ. ઇટ ઇઝ a geological formation which is initially impermeable to the flow of the water. It may be considered as a close to water movement even though it may contain a large amount of water due to its high porosity. Clay is an example of એક્વિક્લુડ. એટલે કે પૃથ્વીના જે સ્તરોમાં પાણીનો સંગ્રહ થયેલો હોય પરંતુ તેમાંથી પાણી પસાર થઈ શકતું નથી તેવા અપારગમ્ય સ્તરોને એક્વિક્લુડ કહેવામાં આવે છે. ને તેમાં ઉદાહરણ છે એ ક્લે. નેક્સ્ટ એક્વિફ્યુઝ. It is a geological formation which neither porous nor permeable. There are no interconnected opening and hence it cannot transmit water. Massive compact rock without any fracture is an equifuge. એટલે કે પૃથ્વીના અપારગમ્ય સ્તરોમાં જેમાં પાણી હોતું નથી તેમજ પાણી પસાર પણ થઈ શકતું નથી તેવા સ્તરોને એક્વિફ્યુઝ કહેવામાં આવે છે. તેમાં એક્ઝામ્પલ તરીકે સોલિડ રોક્સ આવે છે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ એક્વિટાર્ડ. It is a formation through which only seepage is possible and thus the yield is insignificant compared to an aquifer. It is partially permeable. A sandy clay unit is an example of equitard. Through an equitard, appreciable quantity of water may leak to an aquifer below it. એટલે કે એવા સ્તરો કે જેમાં સીપેજ છે એ થોડો ઘણો પોસિબલ હોય પણ પાણી છે એ ફ્રીલી વેલ્સની જેમ આવી શકતું ન હોય તો તેવા સ્તરોને એક્વિટાર્ડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સેન્ડી ક્લે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ પોરોસિટી. ધ અમાઉન્ટ ઓફ pore space per unit volume of the aquifer material is called porosity. એટલે કે માટીમાં રહેલા પોલાણો વોઇડ્સ અને માટીના કુલ કદના ગુણોત્તરને છિદ્રાળુતા કહેવામાં આવે છે. n ઇઝ ઇક્વલ ટુ v/v0 ઇન્ટુ 100 ટકાવારીમાં, જ્યાં n છે એ પોરોસિટી છે, vv છે એ વોલ્યુમ ઓફ વોઇડ્સ અને v0 ઇઝ વોલ્યુમ ઓફ પોરોસ મીડિયમ્સ. There are water and some of the points are voids. Pore space per unit volume. Next is specific yield. એટલે કે વિશિષ્ટ આવક is the ratio of the volume of the water that after saturation can be drained by the gravity to its own volume. It is usually expressed as a percentage. Thus SY is equal to WY/V into 100. એટલે કે કોઈપણ સ્તરની છિદ્રાળુતા તે સ્તરની પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવે છે, પણ તેનો મતલબ એવો નથી કે વધારે છિદ્રાળુતા સ્તરમાંથી પાણીની આવક વધારે થાય.
પાણીનો આવકનો આધાર છે એ ગુરુત્વને લીધે એક્વિફેરમાં કેટલું પાણી વહીને બહાર નીકળે છે તેના ઉપર રહે છે. એટલે સેચ્યુરેશન એક્વિફેરમાંથી ગુરુત્વાકર્ષણને લીધે વહી જતા પાણીનું કદ અને એક્વિફેરના કુલ કદના ગુણોત્તરને આપણે વિશિષ્ટ આવક સ્પેસિફિક યીલ્ડ કહેવામાં આવે છે. વિશિષ્ટ આવક ઇઝ ઇક્વલ ટુ સંતૃપ્ત એક્વિફેરમાંથી ગુરુત્વને કારણે વહી જતા પાણીનું કદ ના છેદમાં એક્વિફરનું કુલ કદ મલ્ટીપ્લાઇડ બાય 100, એટલે કે SY ઇઝ ઇક્વલ ટુ WY/V ઇન્ટુ 100%. વિશિષ્ટ આવક હંમેશા છિદ્રાળુ કરતાં ઓછી હોય છે. Next is specific retention. The specific retention of a soil or a rock is the ratio of the volume of water it will be retained after the saturation against the force of the gravity to its own volume. It is also expressed as percentage. Thus, the SR is equal to WR/V into 100, where VR is the volume of the retained water and V is the bulk volume of the soil or rock. એટલે કે સંતૃપ્ત એક્વિફેર માંથી ગુરુત્વને કારણે પાણી વહી ગયા બાદ બાકી રહેલા પાણીનું કદ અને એક્વિફેરના કુલ કદના ગુણોત્તરને વિશિષ્ટ ધારણશીલતા એટલે કે સ્પેસિફિક રિટેન્શન SR કહેવામાં આવે છે. તો વિશિષ્ટ ધારણશીલતા ઇઝ ઇક્વલ ટુ એક્વિફેરમાં ગુરુત્વને સામે ટકી રહેલા પાણીનું કદ ના છેદમાં એક્વિફેરના કુલ કદ મલ્ટીપ્લાઇડ બાય 100, એટલે SR ઇઝ ઇક્વલ ટુ WR/V ઇન્ટુ 100. હવે છિદ્રાળુતા N ઇઝ ઇક્વલ ટુ વિશિષ્ટ આવક પ્લસ વિશિષ્ટ ધારણશીલતા, એટલે N ઇઝ ઇક્વલ ટુ SY પ્લસ SR. Permeability, when used in the general sense, permeability is the capacity of the rock to transmit fluid through it. It is often expressed as intrinsic permeability, or which Darcy D is a unit. Permeability is initially related to the quantity of the porous and the other interstices in a rock. એટલે કે પરમેબિલિટી એ છે કે એના રોકની કેપેસિટી કેટલી છે કે કોઈપણ જાતનું ફ્લડ એમાંથી ટ્રાન્સપોર્ટ કરી શકે. The permeability is initially related to the quantity of porous and the other intersect in the rock. Next is the coefficient of the transmissibility. The coefficient of the transmissibility T is the rate of the flow of water through a vertical strip of unit width which extend the entire saturated thickness of the aquifer under the unit hydraulic gradient and at the prevailing water temperature 60 Fahrenheit. એટલે કે 60 ફેરેનહાઇટ તાપમાને એકમ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટની અસર હેઠળ સંતૃપ્ત એક્વિફેરની સંપૂર્ણ ઊંડાઈ સુધી વિસ્તરેલી 1 મીટર પહોળાઈની પટ્ટીમાંથી વહેતા પાણીના દરને કોફિશિયન્ટ ઓફ ટ્રાન્સમિસિબિલિટી એટલે કે સંચારણ ગુણાંક કહેવામાં આવે છે, જ્યાં T ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ B. T છે એ સંચારણ ગુણાંક મીટર ક્યુબ પર ડે, K છે એ પારગમ્યતા ગુણાંક મીટર પર ડે અને B છે એ એક્વિફેરની જાડાઈ મીટરમાં. વોટર ટેબલ. A water table is the free water surface in an unconfined aquifer indicating the level of the water table at the point. The water table is the constantly in the motion exerting is the surface to achieve a balance between the recharge and the outflow from the surface storage. એટલે જમીનની નીચે આવેલી પાણીની મુક્ત સપાટીને આપણે ભૂમિજલ એટલે કે વોટર ટેબલ કહેવામાં આવે છે. વોટર ટેબલ છે એ સંતૃપ્ત ઝોનની ઉપરની સપાટી સૂચવે છે. હવે વોટર ટેબલમાં છે એ પાણીનું દબાણ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જેટલું જ હોય છે. વોટર ટેબલની નીચે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પ્લસમાં હોય છે અને ઉપરના ભાગે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર છે એ માઇનસમાં હોય છે. સંતૃપ્ત માટીમાં ખોદેલા કૂવામાં પાણીની સ્થિર સપાટી
એ વોટર ટેબલ દર્શાવે છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે ઝોન ઓફ ગ્રાઉન્ડ વોટર તેમજ સમ ટર્મ્સ રિલેટેડ ટુ ગ્રાઉન્ડ વોટર તેમાં અગત્યના ડેફિનેશનની આપણે ચર્ચા કરી. થેન્ક યુ.